શિક્ષણ સમિતિના શાળા રમતોત્સવની આજે પૂર્ણાહુતિ. બીજા દિવસે બોયઝ અને શિક્ષકોની વ્યક્તિગત રમતો યોજાઈ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા રમતોત્સવના બીજા દિવસે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બોયઝ અને શિક્ષકોની વિવિધ વ્યક્તિગત રમતો યોજાઈ હતી. બોયઝની ગોળાફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 100 રીલ દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગ નિદર્શન જેવી આંતરિક રમતોનું આયોજન કરાયું હતું. બપોર બાદ કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ તથા લંગડી જેવી સાંધિક રમતો યોજાઈ હતી. આવતીકાલે ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે સમાપન સમારોહ યોજાશે, જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ભાગ લેનાર રમતવીરો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વ્યક્તિગત અને સાંધિક રમતોમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી પુરસ્કાર અપાશે. 100 મીટર દોડમાં રાવળ ગોવિંદ એમ પ્રથમ, કુબેરેશ્વર પ્રાથમિક શાળા, પઠાણ અયાન આઈ બીજો, દીનદયાળ ઉપાધ્યાય અંગ્રેજી પ્રાથમિક શાળા, શેખ ગુલસાદ એસ ત્રીજો, ભગતસિંહ પ્રાથમિક શાળા વિજેતા થયા હતા. 200 મીટર દોડમાં કુશવાહા રાજ આર સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા પ્રથમ, નાયક રાહુલ એસ રંગ અવધૂત પ્રાથમિક શાળા, પઠાણ મોહમ્મદ શેબન ત્રીજો, ચાણક્ય અંગ્રેજી પ્રાથમિક શાળા વિજયી થયા હતા. 400 રીલે દોડમાં ડૉક્ટર હેડગેવાર હિન્દી પ્રાથમિક શાળા, શ્યામપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા બપોર દ્વિતીય સ્થાને અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા સમા ત્રીજા સ્થાને રહી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ત્રિદિવસીય રમતોત્સવનું આજે સમાપન છે. જે વિજેતા બાળકો છે એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા શહેરના નામાંકિત ખેલવીરો પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પધારેલા છે અને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે એ લોકોએ અમને વચન એક આપેલું છે કે તમારા બાળકોમાં જે ટેલેન્ટ રહી છે, તમે જે રમતમાં ઉત્તીર્ણ થયા છે અને અમારામાં જે કૌશલ્ય છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં અમે વિનામૂલ્યે અમે શિક્ષણ આપીને બાળકોમાં કઈ રીતે પ્રોત્સાહિત કરવા, બાળકો આગળ કઈ રીતે ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે એના માટેનું એમને એક વચન આપીને અમે બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. હું તમામ રમતવીરોનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમારા સાથી સભ્યો, કાઉન્સિલરશ્રીઓ, અલગ અલગ NGOવાળાએ અમારા કાર્યક્રમમાં પધારીને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો જે પ્રયત્ન કર્યો બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અલગ અલગ રમતોમાંથી આશરે 57 જેટલા બાળકો વિજેતા થયેલા છે. એ લોકોને આંતરરાષ્ટ્રીય રીતે કઈ રીતે લોકો ભાગ લઈ શકે, ખેલ મહાકુંભમાં કઈ રીતે ભાગ લઈ શકે એનું પ્રશિક્ષણ આપીને એ લોકો આગળ ભાગ લઈને પોતાના દેશનું અને પોતાના શહેરનું નામ રોશન કરે એના માટેના અમે પ્રયત્ન કરીશું.